ગાઈસ તમારું બધાનું સ્વાગત છે પાર્ટ 2 માં. અહીંથી હવે આપણે જવાનું છે વિશ્વમભરી અને અમે નીકળી ગયા છે પાનેરાથી વિશ્વમભરી જવા માટે. ને રસ્તાનો નજારો જોતા જોતા નીકળી જશું વિશ્વમભરી ને વિડીયોમાં બન્યા રહેજો. તમને બતાવું વિશ્વમભરી મંદિર, માતાનું મંદિર. અને આ રસ્તામાં તો મુરઘો આપણે એને ઉઠાવી લેવાનો વિચાર હતો પણ ન કર્યું એવું કાંઈ. પછી તો અરે કાંઈ વાંધો નહીં, ચાલો ચાલવાથી અહીંથી જ જવાનું છે. રસ્તો આપણે જાતીને આવ્યા ને આથી જ જવાનું છે. મને રસ્તાની ખબર છે પણ એમ જ છે. મારા કડે જાઓ ડ્રાઈવરો હેવી છે કેમ કે બાજુમાં જ દમણ છે. દમણની તો ખાસિયત તમને ખબર જ છે. હા લખણ ખોટા પૂરા છે ઓ ભાઈ. ખટારાના ટાયર ઓડવા જાય, કઈક ના મરી જાય ને તમારે ઘેરે પુગાડવા મુશ્કેલ થાય. પછી બાપા કે કેમ છું જઈલાલ નું, તો જઈલા કે ટાયર અડવાઈ જાય તો ખટારાનો તો ભૂયો ગયો. ગાઈસ પછી આપણે વિશ્વમભરી મંદિર પાસે પૂગવા આવી ગયા. હવે કિલોમીટર ખાલી બાકી છે. પછી તો આપણે મંદિરે દર્શન કરાવીએ તમને બધાને. આ બમ્પ એવા ઠેકાડે છે ને કરી દો. આ એક પગ મારો હેઠો હોય જાતો પડતો રહી ગયો. આ ડ્રાઈવર છે કે હજામ કઈ ખબર નથી પડતી હો. ફૂલ બાસ્કાજી કે ઓ કલે જાવો અને બમ્પર ઠેકાડો. ગાડી ની કઈ પડી નથી કે કઈ મારી નથી પડી. ભમરાડો ઉડેડે વેઠાડે છે. પછી માં વિશ્વમભરી નું મંદિર આવી ગયું અને આપણે લઈ લીધા બ્લોકમાં. અમારે કળી જાઓ. In 200 meters, your destination will be on the right. અને અહીંયા તો કામ ચાલુ છે. આપણે વિશ્વમભરી માતાનું મંદિરનું બધું કામ ચાલુ જ છે, જોઈ શકો છો તમે. તો પણ દર્શન કરવા તો આપણે જશું, અલાઉડ રહેશે તો. પણ હવે ગાડી પાર્કિંગ કરવા જઈએ અહીંયા. ચાલો કંઈક કામ જ ચાલુ છે અને કંઈક કામ તો નેક્સ્ટ લેવલ જ લાગે છે. લઈ જાઓ તમને હું બતાવું, વિડીયોમાં બન્યા રહીજો. પછી આપણે વિશ્વમભરી મંદિરે આવી ગયા, માતાના મંદિરે. ને પણ અહીંયા તો કંઈક કામ જ ચાલુ હતું. ને આ આપણે રહ્યું મંદિર, વિશ્વમભરી માતાનું મંદિર. અને આ કંઈક કામ ચાલુ છે, બનશે એટલે ખબર પડી જશે. આપણે વિશ્વમભરી માતાના મંદિર કામ ચાલુ છે. પછી તો આપણે નીકળી ગયા ગૌશાળા બાજુ ને ગૌશાળા આવી ગઈ છે. અને ગૌશાળામાં આપણે ગાયોને આગળ બતાવીએ તમને. ને ગૌશાળાનું નામ છે વૈકુંઠ ધામ ગૌશાળા. આ વૈકુંઠ ધામ ગૌશાળા. આપણે ગાય માતા. ગૌશાળાની તો કઈક વાત જ અલગ છે. મારા કલેજાઓ જોવો તો ખરી. આપણે રામ, સીતા, હનુમાન દાદા બધા છે. જોવો ને અહીંયા આવવાનું કંઈક આનંદ તો નેક્સ્ટ લેવલ હો મારા કલેજાઓ. ને અહીંની કંઈક સરસા તો તમને બધાને ખબર જ છે કે આ કેવી રીતે મંદિર છે. ને ગૌશાળામાં વાસડા તો નથી. અરે જોતો ખરી ખાવામાં વ્યસ્ત છે તે, જોતાય નથી આમું. ફાઇનલી ગાઈસ પછી તો આપણે અહીંયા દર્શન કરીને લસ્સી પીવા જવાના. લસ્સી પીને તમને વિડીયો બતાવું. ને લસ્સી તો એક નંબર છે. અહીંયા આવો તો લસ્સી પીવાનું બિલકુલ ભૂલતા જ નહીં, કેમ કે લસ્સી તો એક નંબર છે. જ્યારે પણ હું આવું ત્યારે લસ્સી તો પીવ જ છું. અને તમને બધાને પણ સલાહ કરું છું કે તમે બધા પણ લસ્સી પીજો, કેમ કે લસ્સી પ્યોર લસ્સી હોતી હે. ઓકે મારા લઈ જાઓ પ્યોર તો લાઈફ. વિશ્વમભરી માતાનું મંદિર નેક્સ્ટ લેવલ. મારા કલે જાઓ તમે આવો તો જોજો. અને હવે આપણે અહીંથી લસ્સી પીવાની છે. અરે આપણી લસ્સી ફાઇનલી ગાઈસ પછી આપણે તો લઈ લીધી લસ્સી. અને લસ્સી હતી એક નંબર. અને પી લીધી લસ્સી. પીને બહડાટો બોલાવી દીધો. હજી તો પીવી હશે જોતો ખરી. કોઈ દી ભેળી નો એને પીવા બેસી જાય. પ્યોર જોઈ લે. આ થોડી કઈ નથી રહેવા દેતો. જોતો ખરી. જો આવા પણ માણસો છે, શું કરવું આમાં. પછી અમે વિશ્વમભરી માના મંદિરેથી નીકળી ગયા તિથલ જવા માટે. અને ફૂલ બાકાજી સાથે વિશાલભાઈ ગાડી ચલાવતા હતા. અને હવે આપણે
તિથલનો ત્રીજો પાર્ટ આવશે એ જોવાનું ભૂલતા નહીં. મળીએ ત્રીજા પાર્ટમાં. ચલો બાય બાય.